અંકલેશ્વર સ્વિલર પ્લાઝા નજીક આવેલ પ્લોટ ખાતે અખિલ રાજસ્થાન સેવા મંદિર પ્લોટ પર રાજસ્થાન સમાજના શ્રી રવિરાજ ક્રિકેટ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા આરપીએલની 9મી સિઝનનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષના છેલ્લા સપ્તાહમાં પ્રત્યેક સમાજને ઉદાહરણ પૂરું પાડતા યોજવામાં આવેલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સમાજની દીકરીઓને પ્રત્યેક ટીમમાં એક ખેલાડી તરીકે સ્થાન આપવામાં આવ્યું હતું અને નારી સશક્તિકરણને પ્રોત્સાહિત કરવાનો ઉદ્દેશ સાથે બેટી બચાવો બેટી પઢાઓ તેમજ દીકરો અને દીકરી એક સમાનનો સંદેશ પાઠવવામાં આવ્યો હતો. આ પ્રસંગે રાજસ્થાન સમાજની વિવિધ સંસ્થાઓ તેમજ વિવિધ સમાજના અગ્રણીઓ તેમજ સમાજના લોકો સહપરિવાર જોડાયા હતા. બોક્સ ક્રિકેટમાં કુલ 8 ટીમ રમી હતી. 5-5 ઓવરની આ મેચમાં દીકરીઓ એક રન એટલે 4 રન બરાબર રન ગણવામાં આવ્યા હતા. આ પ્રસંગે અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, ડોક્ટર કેશવ ઓઝા, ડીવાયએસપી અંકલેશ્વર વિભાગ જયભાઈ ટરૈયા, જનકભાઈ શાહ, આનંદભાઈ ઓમપ્રકાશજી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમનું તેમજ સમાજના મોભી અને મહેમાનોનું વિશેષ પાઘડી પહેરાવીને સન્માન કર્યું હતું. આજરોજ અંકલેશ્વર શહેર ખાતે રવિરાજ પ્રીમિયમ લીગ નું આયોજન રવિરાજ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં મુખ્ય આયોજક તરીકે રાજસ્થાન સમાજ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આ ખૂબ જ સરસ આયોજન એ પરિવાર સાથે આનંદ માણી શકાય, શિયાળાના સમયમાં સ્વાસ્થ્ય પણ સારું રહે તથા એક સાથે મળી અને ટીમ ભાવનાથી સામાજિક રીતે એનો આનંદ કેવી રીતે લઈ શકાય તેના માટેનું આયોજન છે. ખૂબ સરસ આ આયોજન ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. તે બદલ આખી ટીમને તથા સમાજને મારા ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું. આજરોજ રાજસ્થાન સમાજ દ્વારા આયોજિત રવિરાજ પ્રીમિયમ લીગ આજે 9મી પ્રીમિયર લીગ છે. તે બદલ હું સૌપ્રથમ તો રાજસ્થાન સમાજના તમામ ભાઈઓને અભિનંદન પાઠવું છું. હું માનું છું કે આ સામાજિક એકતા અને અખંડિતતાનું એક ઉત્તમ ઉદાહરણ છે કે આજના યુગમાં જ્યારે લોકો પોતાના ધંધા વ્યવસાયમાં આટલા વ્યસ્ત રહેતા હોય છે, એમાં તમામ લોકોને એકત્રિત કરવા અને આ રીતની સ્પોર્ટ્સ ઇવેન્ટ કરવી, જેનાથી સમાજના લોકો, મહિલાઓ, બાળકો સૌ એકત્રિત થાય અને સૌ સારી રીતે આ આયોજન પણ માણી શકે એ હેતુથી કરાયેલું આયોજન એ ખરેખર સરાહનીય છે. હું તમામ રવિરાજ સ્પોર્ટ્સ ક્લબ અને રાજસ્થાન સમાજના તમામ ભાઈઓને અભિનંદન પાઠવું છું અને આજે આમાં જે ઉત્સાહપૂર્વક ભાગ લેનારા તમામ ખેલૈયાઓને પણ અભિનંદન પાઠવું છું અને જીતની શુભકામનાઓ આપું છું. परम आनंद का विषय है कि हमारा राजस्थानी समाज की जो यूनिटी है वो रविराज प्रीमियर लीग का सेशन जो हर वर्ष आयोजित होता है उसमें स्पष्ट झलक दिखाई देती है. हर वर्ष की बात ही रविराज स्पोर्ट्स के टूर्नामेंट होते हैं. पिछले 9 वर्ष से ये प्रतियोगिता आयोजित हो रही है. इसमें महिलाओं को, बच्चियों को और हमारे युवाओं को एक जोड़ने का जो साधन, जो उपक्रम है, खरेखर प्रशंसनीय है. आने वाले समय में भी ऐसी यूनिटी हमारी बनी रहे. हर वर्ष की बात ये जो कार्यक्रम आयोजित हुआ, गेट टुगेदर प्रोग्राम रहता है और ये जो युवा है जो जुड़े हुए हैं, ये महिलाएं जो जुड़े हुए हैं, बिजनेस से भी जुड़े हुए हैं, कोई उद्योगपति है, कोई किसी प्रोफेशन में है, तो वो इतना अमूल्य समय निकाल कर जो आयोजन हो रहा है, इसमें इन्हीं खिलाड़ियों के द्वारा ये पूरा आयोजन है. सेल्फ का आयोजन है. गेट टुगेदर का जो प्रोग्राम होता है, इसमें बाहर से भी बहुत अतिथि आज हमारे यहाँ बीच बना रहे. हमारे डीएसपी कौशिक साहब, भाजपा के प्रमुख जनक भाई शाह, जय भाई और भी विशेष उद्योगपति अनिल भाई जाजू हमारे यहाँ बीच में आयोजन में आज उपस्थिति रही है. आने वाले समय में ये यूनिटी हमारी यहाँ अंकलेश्वर बने, क्योंकि अंकलेश्वर की कर्मभूमि और हमारी मातृभूमि का एक जो समावेश है, वो का समावेश है. क्योंकि ये सुंदर आयोजन जो कर रहे हैं, ये पूरी आयोजक कमेटी को बहुत बहुत धन्यवाद है. आने वाले समय में हमारे यहाँ अंकलेश्वर में और भी इससे भव्य आयोजन हो, ऐसी मंगल कामना करते हैं. पिछले कुछ 15 दिनों से, 20 दिन से जो तैयारियां चल रही थी, उस तैयारियों का आज मूर्त रूप हमारे यहाँ देखने को मिल रहा है. यहाँ कल से कार्यक्रम आयोजन चालू हो गए थे. करीब 12 टीमें जो युवाओं की है और 4-5 टीमें महिलाओं की जो चल रही है, उसमें आज बच्चों को भी प्राथमिकता दी गई है, महिलाओं को भी प्राथमिकता दी गई है. आने वाले समय में और मैं मंगल कामना निश्चित करता हूँ. जो जितने भी मेहमान जो बाहर से पधारे हैं,
उनको भी बहुत बहुत अभिवादन अभिनंदन। और हमारे जितने भी लाभार्थी हैं जो जिन्होंने सहयोग राशि प्रदान की है इस आयोजन में जुड़े हैं उनको भी बहुत बहुत धन्यवाद। और आयोजक कमेटी के सभी जिन्होंने दिन रात जो मेहनत की उनको भी बहुत बहुत अभिनंदन। जय श्री राम, जय भारत, जय श्री राम। રાજસ્થાન સમાજ દ્વારા આયોજિત રવિરાજ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા આજરોજ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। આ આયોજનમાં અતિથિ વિશેષ તરીકે આપણા અંકલેશ્વરના ડીવાયએસપી ઓઝા સાહેબ, નોટિફાઈડના પ્રમુખ જય અને રાજસ્થાન સમાજના સર્વ શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા છે અને ખૂબ જ સુંદર આયોજન કર્યું છે। અને ખાસ કરીને આજની આ જે ક્રિકેટ ટુર્નામેન્ટ છે એમાં મહિલાઓની ટીમ પણ ઉતારવામાં આવી છે અને સફળતા માટે હું આયોજકોને શુભેચ્છાઓ અને શુભકામના પાઠવું છું।